યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું, જે તમારે શેર કરવાની છે, લાઇક કરવાની છે અને પાછું ઘંટડી મારીને લોકો સુધી પહોંચાડવાનું છે. દેશભક્તિ આપણે ત્યાં સિઝનેબલ થઈ ગઈ છે બાબુ. માત્ર નેતાઓએ દેશભક્તિની વાત કરવી જોઈએ, આવી એક અફવા છે. એટલે એ અફવાને જરા ખાળી અને એટલા માટે આ વાત હું લોક સાહિત્યના માધ્યમથી કરવાનો નમ્ર પ્રયત્ન કરું છું. શું કામ? એક વાત તમને કહેવી છે. સિઝનેબલ થઈ ગયેલી નેતાઓની વાત જ્યાંજી કરાય નીંદર ન આવે. અમુકને જ સમજાણું. આપણા વડાપ્રધાન એ જબરજસ્ત છે, પણ કોઈને સવારમાં મળતા નથી, કારણ કે પીએમ છે ને. ન સમજાણું બધાને. વડાપ્રધાન સાહેબ હમણાં દાંતના ડોક્ટર પાસે ગયા હતા. દાંતનો ડોક્ટર રોવા મળેલો. એ કે સાહેબ, હું દાંતનો ડોક્ટર છું, મારી સામે તો મોઢું ખોલો. પહોંચી ગઈ બધે સુધી. જબરજસ્ત માણસ છે. ઇકોનોમિક્સ તો આવો માણસ ભારતને કદાચ ફરી મળશે નહીં, પણ બિચારાનું હાલે તો. મને વડાપ્રધાન સાહેબને પૂછી લીધું કે 22 + 22 કેટલા થાય? કે આમ તો 44 જ થાય, પણ એકવાર મેડમને પૂછી લેવામાં શું વાંધો. આપણા દેશમાં બધું મેડમને પૂછીને થાય છે. નસીબ કરુણતા છે આપણી. માઇક્રોસોફ્ટ વાળાએ આ બધું ખરીદી લીધું ને, યાહુ મેસેન્જર ખરીદી લીધું. એટલે મેં અમારા ભાઈબંધને કીધું, અતુલને, અતુલ, માઇક્રોસોફ્ટ વાળાએ આ યાહુ મેસેન્જર કરોડો રૂપિયામાં ખરીદી લીધું. અમારા અતુલ મને કહે ખોટા ખર્ચા કર્યા. મને કહે શું ખોટા ખર્ચા? અરે મને કે ખરીદી થોડું કરાય, મને કે ડાઉનલોડ ન કરી લેવાય. પછી મેં આની યાર કઈ ચર્ચા જ ન કરી. મેં રહેવા દે, વ્યર્થ છે ચર્ચા. પણ કથાની વાત એવા મંડપ નીચે બેઠા છે. કરુણતા એ છે કે આપણને વોડાફોનના ટાવર માથે ભરોસો છે, પરમાત્માના પાવર માથે ભરોસો નથી. ભલાવા એક સફરજનમાં કેટલા બી હોઈ શકે એ તો આપણે ગણીને કહી શકશું, પણ એક બીમાં કેટલા સફરજન છે એ તો પરમાત્મા જ કહી શકે. મારો બાપ, ભરોસો નથી. પ્લેનમાં બેસતા પહેલા કોઈ દી તમે પાયલોટનું લાયસન્સ ચેક કર્યું છે? એટલે આવડે હે હરકી રીતે અગાવજો, મરવી દેતો ને આવું કીધું કોઈ દી? કોઈ પ્લેનમાં જોવાય ન મળે સાહેબ. પાયલોટ તો વેલો બેસી ગયો હોય કાજુ બદામ ખાવા. અને બ્લેક હ્યુમર નામની બાબુ એક કોમેડી છે, ઓછી પ્રચલિત છે અહીંયા, વિદેશોનો પ્રકાર છે. તમે વિચારો એના કરતાં ઊંધી આવે. એક સેમ્પલ આપું ખાલી, ઇંગ્લિશ ચોકમાંથી મેં ટ્રાન્સફર કરેલી. બ્લેક હ્યુમર. બે શેઠિયા કરોડપતિ વાતું કરતા હતા. શું છે પેલા તકલીફ? મોજમાં તો હા, એકદમ મજામાં. તકલીફમાં તો કે યાર નોકરમાં હેરાન થઈ ગયા. તારા કરતાં આવી ગયો, હું હેરાન થઈ ગયો. કઈ રીતે? આપણે બે પરીક્ષા લઈ, બે શેઠ વાત કરે. હાલ એક નોકરને રામુ અહીંયા આવતો કે આલે આ 500 રૂપિયા, અને ગામમાંથી નવી ઇનોવા લેતો, ગાડી લેતો. જી સેઠ, જય શ્રી કૃષ્ણ કરીને નોકર વિયો ગયો. છે ને જો આ અકલ મઠો, 500 રૂપિયામાં ઇનોવા આવે તો એ ગયો કે નહીં? એટલે બીજો શેઠ કહે તારો તો હજી સારો છે, મારો સાંભળ. શ્યામો અહીંયા આવતો, ઘરે જઈને જોઈ આવતો કે હું ઘરે છું કે નહીં? જી શેઠ ગયો ને કે કર્યા, હું અહીં બેઠો છું તો ઘરે જોવા ગયો, જોઈ ગયા. આને ભેજું જ નથી. હવે વાત શરૂ થાય છે. બ્લેક હ્યુમર છે. બે નોકર બસ સ્ટેન્ડ પાસે મળ્યા. શું છે રામુ? શ્યામુ કે મજામાં એકદમ. તો સારી તક. તો કે ટેન્શન? તો કે શેઠમાં બટકી ગયા. બે નોકર વાત કરે, શેઠમાં બટકી ગયા. કેમ? તો કે રામુ કે મારો શેઠ મને 500 રૂપિયા દે છે ને એમ કે છે કે નવી ઇનોવા લેતો આવે. એને ખબર નથી કે આજ રવિવાર છે ને માર્કેટ બંધ હોય. શ્યામો કે તારો શેઠ તો હજી સારો, મારો તો પોતે બેઠો છે અને આપણને ઘરે ધક્કો ખવડાવે છે કે ઘરે જોયા તો કે હું ઘરે છું કે નહીં. પોતે મોબાઈલ કરીને પૂછી નથી લેતો કે એ ઘરે છે કે નહીં. ભાઈ બ્લેક હ્યુમર તમે વિચારો એને કરતા ઊંધી હાલે. વન લાઇનર એક સેમ્પલ આપી દઉં તમને. એકનો ખાડામાં બેસીને વિચારતો. મેં કીધું કેમ પહેલા વિચારે? મને કે ડીપ થિંકિંગ. વન લાઇનર રમું છે આ ખાલી. ખાડામાં બેસીને વિચારતો હતો. જેલમાં કેદીઓ વાતો કરતા હતા તિહારમાં કે શું કેમાં હલવાણો? તો કે જાલી નોટમાં, 500 રૂપિયાની જાલી નોટમાં. બીજો કે તું? તો કે મેં નોટ જાલી. પકડાઈ જાય છો. વાહ વાહ. નહીતર આની ગાઈડ દેવી પડે અમારે. એવા બધા જોક્સ. છોકરા, મેં કીધું ને વાત નીકળી છે. એક વન લાઇનર. એક જેલમાં કેદીને પૂછેલું જેલર સાહેબે, એ કે તારી અંતિમ ઈચ્છા કહી દે. ઓલો કે મારા બદલે તમે ફાંસીએ ચડી જાઓ. અમારી અંતિમ ઈચ્છા છે. વન લાઇનર છે. પણ બે જણા ચેસ રમતા હતા, એમાં બીજા બે જણા નીકળ્યા. એટલે શું કરો છો? તો કે ચેસ રમીએ છીએ. તો કે હરખા બેહો, હાલો ચારે રમીએ. ન સમજાણી બધાને. પણ 1000 વાતો
પણ આ લગ્નની વાત નીકળી, દાંપત્ય જીવનની વાત નીકળે, પતિ પત્નીના મુદ્દાઓ એટલા બધા છે. એક રાતે 3 વાગે હેલો જતો ને, ચૂડેલ સામે મળી. ચૂડેલ દાંત કાઢીને બીવરાવાની કોશિશ કરી. ઓલા માણા જરા ડેર્યો નહીં, એટલે ચૂડેલને એમ થઈ ગયું કે અમારી અસર નાબૂદ થઈ ગઈ શું? કેમ ભઈલા તું બીતો નથી? ઓલો કે ભાઈ મને વીક ન લાગે, મારા લગ્ન થયા ને 22 વર્ષ થયા. પણ એલા રાજી બહુ થાય છો આમાં. હાચો છે દાઢીવાળો, હાવ હાચો. ચૂડેલને સમજાણું ને લગ્નને બીકને કેટલા ટકા કેમ ને ભાઈ, આ વિખરેલા વાળ, મોટી મોટી આંખો, માણસ નાયત મને જોવે ત્યાં ફાટી પડે, અને તને જરાય ડર નથી? ત્યાં તો આને હળવેકદીને કીધું કે બેન આંખમાં જળજળી આવી ગયા, તમે તો હજી સરસ લાગો છો. તમારાથી ભયંકર તો બાંધેલ અંબોડે મારા ઘરમાં રખડે છે. સવારના પોરમાં ક્યારેક આવો ને તમારી નાયત ન ફાટી પડે તો કહેજો. અદભુત વાતો છે. એક જણો પોસ્ટ ઓફિસમાં વહી ગયો, સાહેબ ફરિયાદ લખી લો ને મારી પત્ની ખોવાઈ ગઈ. બોલે કે ભાઈ ફરિયાદ પોસ્ટ ઓફિસમાં ન હોય, પોલીસ સ્ટેશનમાં હોય. એ કે માફ કરજો સાહેબ, ખુશીમાં કાંઈ ખ્યાલ નથી રહ્યો. એટલે ખરખરો કરતા લોકો નથી આવડતો. હું તો કહું ને, કોકના ખરખરામાં જાઓ ને મોબાઈલ સાયલેન્ટ રાખો ને, એ મોટા મોટી શ્રદ્ધાંજલિ છે. હા, ન્યાય વાત કરતા હોય, હા શું છે જોતો જરાક RPL નું, અરે એના બાપા વૈયા ગયા યાર, જોતો ખરા. ન્યાય પોતાના ધંધાની વાત લઈને જતા. એક ભાઈ અમારો ચમન, મારો ભાઈબંધ, મને કે તમે કોઈ દી મને ખરખર લઈ નથી જતા, મને એ નથી આવડતું. મેં ભાઈ એમાં કાંઈ ન હોય, આપણે જઈને જય શ્રી કૃષ્ણ કહીને કહેવાનું હોય શું હતું બાપુજીને. એટલે આપણાવાળા ભાઈ કે શું કામ એના બાપુજી ગુજરી ગયા. આ એક જણે એક જગ્યાએ ગયો કે જય શ્રી કૃષ્ણ ભાઈ શું હતું બાપુજીને. બોલો કે કોના બાપુજી? કે કેમ તમારા બાપુજી નથી ગુજરી ગયા? કે મારી બા ગુજરી ગઈ છે યાર. બાપુજી તો આ બેઠા, હજી 2-3 ને ગુજરાવીને પછી જાય એમ છે. હા, પણ ખરખરો કરતા નથી આવડતો. અમારે એક ભાઈબંધ ગામડામાં બહુ મોટા એગ્રોના વેપારીના બાપુજી, અને કૂવામાં પગ લેપશો ને લપસીને પડી ગયા અને ગુજરી ગયા. છાપામાં ખબર હતી બધાને, છતાં અમે બધા ગયા ખરખરો જવું તો પડે જ. જય શ્રી કૃષ્ણ ભાઈ શું થયું બાપુજીને? એટલે એટલા બધા હજારેક માણસો, બહુ મોટો માણસ. એટલે હું જેને વાત કર્યો, ચમન મારી બાજુમાં, અતુલભાઈ, જયેશભાઈ બધા બેઠા હતા. જય શ્રી શું થયું બાપુજીને? એટલે ઓલા વાત કાંઈ નહીં સાહેબ, મેં સવારે 6:30 વાગે ઉઠ્યા, 7 વાગે ચા પાણી પીધી, 7:30 છાપું વાંચ્યું, 8 વાગે બાપુજી કે કચોરી ખાવી છે. કચોરીએ પહોંચ્યા ને અમે, ત્યાં વળી 5 જણા આવ્યા. જય શ્રી કૃષ્ણ ભાઈ. એટલે આ મને મેલ પડતો, જય શ્રી કૃષ્ણ શું હતું બાપુજીને? તો બસ 6:30 ઉઠ્યા, 7 વાગે ચા પાણી પીધા, 7:30 છાપું વાંચ્યું, 8 વાગે કચોરીએ પહોંચ્યા હતા, વળી બીજા આવ્યા, આને મેલ પડતે જય શ્રી કૃષ્ણ ભાઈ શું હતું બાપુજીને? એટલે અમે હું કચોરીએ બધા ઊભા છીએ એમને. કચોરીથી કેસ આગળ ન હાલે. શું હતું બાપુજીને? તો કે 6:30 ઉઠ્યા, 7 વાગે ચા પાણી પીધા, 7:30 છાપું, 8 વાગે કચોરીએ પોણી કલાક સુધી બેઠા. કાર્યક્રમ કચોરીથી આગળ જ ન હાલે યાર. તો ચમનથી રહેવાનો નહીં, મને કે આના બાપા કચોરી ખાતા ખાતા ગુજરી ગયા છે. આ પોણી કલાકથી સારું ખબર જ નથી પડતી આમાં શું થશે. શાંતિ રાખે, એવું ન બોલાય. મેં કીધું 10 મિનિટ થઈ ને પછી મારાથી પોણી કલાક બીજા આવતા હતા ને, હમણાં રહેવા દેજો, કચોરીથી આગળ બોલ. 6:30 ન શરૂ કરતો. મેં કીધું હવે તું કચોરીથી કે આગળ. મને કે કહું સાહેબ આમ કચોરી ખાધી ને પછી મને કે 8:30 બાપુજી ડીપવેલ રિપેર કરવા ગયા અને વાડીમાં પગ લેપસ્યો અને કૂવામાં લપસી ગયા, ઓફ થઈ ગયા. હાઈશ બોલ્યા નહોતા, અંદરથી થયું અમને એમ ખાલી. હાઈશ કીધું થઈ તો ગયું. આ પોણી કલાકથી અમારી પછડી હલવાની હતી. ત્યાં ચમન બેઠા બેઠા હું કે ખબર, હા તો તારા બાપા કમાટી બોલાવતા ગયા છે ને કે ધાડ કરતા પીડ્યા છે ને કે ઓલા પકડીને મારી વાને તોડી નાખ્યો. અમે કીધું ને કે અમારી હારે આવ્યો તો આ પછી કહેવાય બટા જટી બોલે. ગામડાના માણસોની કોઠાવું છે. પણ એક વાત બાપુના ચરણે, અંગ્રેજી સાથે મેં કીધું ઓબામાના વ્હાઇટ હાઉસમાં ડાયરો કરવાની તૈયારી એટલે કરવી પડે કે અંગ્રેજી માં જેને કહેવું પડે ને તો જ ખબર પડે. એટલે હું મારી માતુરા ઝેરનું મારણ જેમ ઝેર છે એમ પૂછવામાં આવેલો સવાલ મને લંડન કે અમેરિકામાં કે આ તમે મેઘાણી કરો છો તો એ શું છે? અને ત્યારે મેં એને બાપુ આ યુવાનોને ગમે એવી વાત મેં એને કીધેલું કે ઇન ધ શેડો ઓફ રશિયન રિવોલ્યુશન્સ ડ્યુરિંગ ધ એડવેન્ટ ઓફ Gandhian era, one freshly Gujarati graduated young man migrated to Kolkata, and for the 3 years he worked hardest and earnest. In his spare moment at Bengal, he worked in hardest and earnest, and in his spare moment he soaked himself into the Bengali literature. He came directly influences with the great literatures like Rabindranath Tagore and Vijendraji, and the young man thought there is a lots of possibilities about the folk literature in his own native region, Saurashtra. Day per day he was unable to contain his zeal. He didn't stop the burning desire of his invention of folk literature. And then after he never looked back. Once in a morning he resigned in the company and brought a ticket back to Kathiawad. He was embarked on an exploration and exploitation of the folk lores of our Saurashtra. The name of that young man was Jhaverchand Kalidas Meghani.
આ નવી પેઢી માટે એટલે કહું છું કે આ મેઘાણી અને આનું એક ગીત ઘણા બધા ગાયકો અમારા ગાય છે બાપુ, પણ 2-3 જણામાંથી એક હકદાર માણસ મારી સાથે દીપકભાઈ જોશી આપણા જુનાગઢના આવ્યા છે. એક કડી મારે આજ સંતરામ મંદિરના ચરણોમાં ઉમરેઠની અંદર દીપકભાઈને કહું કે આવો મારી સાથે, અને એક કડી અહીંયા મેઘાણીની એક કવિતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર આજે બાપુએ સવારે યાદ કર્યા ને, અદ્ભુત કવિ, ભારતની ધરતીનો એવો ઐતિહાસિક કવિ કે જેને પ્રકૃતિ ઉપર કવિતાઓ લખી, અને એની કવિતા યાદ કરવા માંગો તો એક મને ગમતું કવિ પહેલા કહું આપને કે એની આ એક ભાવાનુવાદ કરેલી કવિતા, માત્ર ભાવાનુવાદ. કવિ રવિન્દ્રનાથ ટાગોરે એમ લખે છે, કે લઈ બે મોર કારજો કહે શોંધા રબી, સુનિયો જગત રહ્યો સ્તબ્ધ નિરુત્તર છબી. કે લઈ બે મોર કારજો કહે શોંધા રબી, સુનિયો જગત રહ્યો સ્તબ્ધ નિરુત્તર છબી. માટીર પ્રદીપો છીલો શે કહિલો શામી, અમાર જે ટુક સાધો કરો બીતા આમી. આનો અર્થ આપું તો હાંજનો સમય અને આથમણી દિશામાંથી લાલ હિંગોળ સૂરજ ઉતરતો જાય, અને ઉતરતા ઉતરતા આથમતા એને સવાલ પૂછ્યો કે લઈ બે મોર કારજો, હું તો જાઉં છું પણ મારા પછી આ ધરતીને પ્રજ્વલિત કરશે કોણ? સુનિયો જગત રહ્યો સ્તબ્ધ નિરુત્તર છબી. જગતમાં કોઈની પાસેનો જવાબ નહોતો. સૂરજની આ વેદના સાંભળી, વ્યથા સાંભળી, અને ગામના પાદરમાંથી ઝૂંપડામાંથી નાના એવા કોડિયાએ, નાના એવા દીપકે એટલું કીધેલું કે અમાર જે ટૂંક સાધો કરો બીતા આમી. બાપ, અમે તારા વંશજ છીએ, અમારાથી થાશે એટલું અજવાળવું અમે કરશું. સંતો છે ને એ સૂરજ અજવાળાના વંશજ એટલે કહું છું. કોઈ એમ કે હવે પેલા જેવા સંતો નથી રહ્યા, તો મારે કહેવું પડે કે કાગડા, કૂતરા, મચ્છરના વંશ રહે તો ભલા માણસ સંતોના વંશ ન રે બાપ. આપણે જશું કદાચ ક્યારેક, એવું આપણા બાપુએ કીધું ને કે પૂર્વજન્મમાં આપણે બધા માનીએ છીએ, ભારતની સંસ્કૃતિ માને છે. મને એવું અંદર ક્યાંક લાગ્યા જ કરે છે કે આપણે ભગવાન રામની હારે ક્યાંક વાંદરા બનીને એની હારે ભલામણ સેતુ બનાવવામાં આપણે જ ક્યાંક હશું, તો જ રામકથાના મંડપ નીચે આવવાનો અધિકાર મળે બાપ. બાકી તો અટાણે 8 દી બાપુ અહીંયા ઉમરેઠમાં કથા કરવાનો હોય ને કોકને અટાણે બહાર જવું પડે 8 દી. નસીબમાં ન હોય તો મળે નહીં બાપ કથા. આહા, આપણે નસીબદાર છીએ કે આપણે એ ચેતનાની હામાં બેઠા છીએ, એના ચરણોમાં બેઠા છીએ, અને આ કથાની આપણે મંચન કરી રહ્યા છીએ સાહેબ. ત્યારે મેઘાણીના આ શબ્દો તમારા બધાના આ હરખને આમ જોતા, જે રીતે હું જોઉં છું અહીંયા ઉમરેઠની અંદર આ સંતરા આ વિસ્તારમાં આવું ને ખાલી જય મહારાજ બોલીએ એટલે આમ શેરેક લોહી ચડી જાય સામેવાળા કોઈ પણ ચરોતરના માણસને. એટલી શ્રદ્ધા, અને તમારી શ્રદ્ધાના કોડિયામાં દિવેલ પૂરવા માટે પૂજ્ય બાપુએ જ્યારે અહીં કથા કરી હોય. અને અમે તો નાનકડા કલાકારો સાહેબ, પણ એક કડી દીપકભાઈને કહું કે આપણે બધા સાથે મળી અને ગાઈએ મેઘાણીના એ અમર ગીતને યાદ કરીએ. બહુ રંગ ઉમંગ ના પીછ પસારીને બાદલ સુનેજ નૈન ધારી, રંગ ઉમંગ ના પીછ પસારીને બાદલ સુનેજ નૈન, મેઘ મલાર ઉચ્ચારીને વ્યાકુળ, એ પ્રાણ કોને કલસાત કરે મન મોર બની થન ગાંઠ, મારું મન મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, થન ગાંઠ કરે એ મોર બની થન ગાંઠ, મારું મન મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ મરે, મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે. ઘર જરે ચાહોર મારું મારું મન મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે. જાટ ભરે ગુમરી ગુમરી કર જાટ ભરે, અને નવે ધાન બારી સારી સીમ ઝૂલે નદીયું નવ
કપોતની પાંખ ખુલે, નવ દિન કપોતની પાત ખુલે, નવ દિન કપોતની પાત ખુલે. ઓ મધુરા 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 હે મધુરા 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 મલકાઈ ને મેડ કે મેં હસું બાત કરે ગગને 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 કુમરાઈ ને પાક એક ગટાગર ગટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે. જય હો. અષાઢનું વર્ણન જેઠ કોરો જાય એનો ખંડમાંય ખટકો નહીં, પણ અહાડનો એક એક દી અમને વરવો લાગે વેરડા. શું આપણા દુહાઓ? અષાઢ કે ગુંબી લુંબી અંબર વદળ બેવળ તોવલિયા મહેલાર મહેલિયા લાડ કહેલિયા નીર થલે ન જલે નળિયા અંદ્ર ગાજી ગાજ કરે ધલ ઉપર યંબ નયા સર યુ ભરિયા યજમાલ નથુ તણ કુંવર યાલણ સોય તણી રત સંભરિયા મન સોય તણી રત સંભરિયા મન સોય તણી રત અજમાલ નથુ તણ કુંવર યાલણ સોય તણી રત સંભરિયા મન સોય તણી રત સંભરિયા મન સોય તણી રત સંભરિયા. હે મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ. આ મોરલાની જેમ થનગાટ શ્રદ્ધામાં રહે, ઈશ્વરમાં રહે. વધાવો એકવાર જોરદાર તાલના ગળગડાટથી. એવો સરસ મજાનો ગાયક છે અને પાછો લાયક માણસ. મજાની વાત એ છે કે એવું સરસ મજાનું ગળું આપતો હોય. ગાય એને ગળું કહેવાય, બોલે એને ડોક કહેવાય, પકડો એને બોચી કહેવાય અને કપાઈ એને ગરદન કહેવાય. અને ભૂકા કાઢી નાખે એવા. હું આમ મેં કીધું ને ગાતો નથી, આ તો રહેવાતું નથી એટલે ગવાઈ જાય છે. હા કે આ તો બાપુની સામે એના ચરણોમાં બોલવાનું છે. હા, અને આપણા ગીતો આ લોકસંગીત આટલું તાકાતવાળું હોય તો આ વિસ્તાર અમદાવાદ ચરોતર સુગમ સંગીતને પ્રેમ કરનારો વિસ્તાર છે સાહેબ, એને જીવાડનાર વિસ્તાર. અવિનાશભાઈ વ્યાસ આપણા એવા અડાભીડ એના ગીતોની કોપી હિન્દી ફિલ્મમાં કરવામાં આવે. હું કોપી કરીને 3 વસ્તુ કહી દઉં, 3 ગીતો એવા છે, એક એક કડી યાદ કરાવી દઉં. बड़े अरमान से रखा है बलम तेरी कसम, हो बलम तेरी कसम, प्यार की दुनिया में ये पहला कदम, हो पहला कदम. ઓરિજિનલ ગીત કેટલાય સાંભળ્યું છે? હાથ ઊંચો કરો તો. 90% લોકોએ. સારું, ગુડ ઓડિયન્સ. જેણે સાંભળ્યું છે ને ખબર હોય કે આ હિન્દી પિક્ચરમાં છે, એની પહેલા ગુજરાતી ગીત અવિનાશભાઈ એક લખ્યું, જો યાદ હોય તો. એમાંથી આ કમ્પોઝિશન ચોરવામાં આવ્યું. એ અવિનાશભાઈનું સદાબહાર ગીત કે हे તમે થોડા થોડા થા વરણાગી, ઓ ભાભી તમે થોડા થા વરણાગી. કમ્પોઝિશન મેચ કરો. बड़े अरमान से रखा है बलम, हे તમે થોડા થા વરણાગી, ભાભી તમે થોડા થા વરણાગી. હું સાચો હોય તો મારા માટે નહીં, અવિનાશ વ્યાસ માટે તાલી પાડો જો યાર. અડાબીડ કરે. ધૂણી રે દખાવી જો કોઈને કલાકારોને તો ખબર હોય, બાપુને ખબર હોય, બાકી જો કહેવામાં ન આવે કે અવિનાશભાઈનું છે તો એમ લાગે કોઈ સંત કવિએ લખેલી રચના છે. એટલો જ પ્રેમ કવિતામાં એ ન્યાય આપી શકે. ઈથી હજી એક ગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને પિક્ચર સુહાગ ફિલ્મનું શૂટિંગ. લક્ષ્મીકાંતને એમ થયું પ્યારેલાલજીને કે મારે કોઈ છે ને ટ્રેડિશનલ 100 વર્ષ જૂનો ગરબો અમિતાભને માટે ડાન્સ માટે લેવો છે. શૂટિંગ થઈ જાય, ગુજરાતમાંથી દિલીપભાઈને ગરબો આપે અને પછી ખબર પડે કે આ તો અવિનાશભાઈનું કમ્પોઝિશન છે ને. એ ગીત એટલે જો પહેલા યાદ હોય તમને ઓરિજિનલ ગીતની એક કડી. જયેશભાઈ हे नाम रे सबसे बड़ा तेरा नाम, ओ शेरों वाले ऊंचे डेरों वाले, बिगड़े बना दे मेरे काम, नाम रे हे. આ ઓરિજિનલ ગીત
બનાવી ગયા પછી લક્ષ્મીકાંતજીને માફી માંગવી પડે કે અવિનાશભાઈ મને ખબર નહીં કે આ તમારું કમ્પોઝિશન છે, મને એમ કે 100 વર્ષ જૂનો ગરબો, અને ગરબો એટલે દીપકભાઈ હે રંગલો જામ્યો કાલંદરીને ભાઈ તાલ આપો બધા. ગાળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો હે હાલ 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 એ હાલ 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 વહી જાય રાત વાટમાં હાલ 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 એ જી હાલ 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 વહી જાય રાત વાટમાં ને માથે પડશે રે પ્રભાત ચોગાળા તારા ઓરે રંગીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો. બીજું ગીત અને ત્રીજું ભલે બેરવી થઈ જશે પણ અમે તો ફેરવી લઈ. અમારે હાસ્ય કલાકારોને હાલે આ બધા, અમને બધા 52 ત્રીજું બહુ સરસ મજાનું નયાદોર નામનું બાપુ ફિલ્મ આપણું બહુ જૂનું ગીત, રેશમી સલવાર કુર્તા जाली का रूप सहा नहीं जाए नखरे वाली का આ ગીત ડીટો ટુ ડીટો અવિનાશભાઈના કમ્પોઝિશન પર ચોરવામાં આવ્યું કે પાંદડું લીલું ને रंग रातो પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો હે મારી મહેંદીનો રંગ મધમાતો મધમાતો પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો. मेहंदी आवी ने, मैंने शेर याद आ गया बापू, पूरी मेहंदी भी लगानी नहीं आती थी हाथों में, पूरी मेहंदी भी लगानी नहीं आती थी हाथों में, और ये किसने सिखा दिया गैरों से दिल लगाना, और ये किसने सिखा दिया गैरों से दिल लगाना. આ કવિતાઓ પણ મેં કીધું એમ આ 2-3 ગીત અને ગીતની વાત નીકળી છે, અને બાપુએ આ જે ગીતને યાદ કર્યું, બાળપણને યાદ કર્યું, એટલે હું એની હારો માયલો જાઉં છું. એટલા માટે બીજા એકેય વિષયો ખોલવાની જરૂર જ નથી રહેતી. આપણા પહેલાંના પિક્ચરના ગીતો એવા અદ્ભુત ગીતો હતા. જગજીતસિંહ જેવો સમર્થ ગાયક વયો ગયો. અટાણે તો જે ગીત લખાય છે ભગવાન, હું તો એમ કહું છું કે એના હાથમાં ફ્રેક્ચર કરી નાખજો યાર. કેવા કેવા ગીત લખાય છે બાપુ, એવા ગીત કે આપણને તાવ આવી જાય. એ ગીત તો કદાચ આપણે તો નહીં સાંભળ્યું હોય, પણ આ બધાએ જુવાની સાંભળ્યું હોય. ગોલીમાર ભેજે મેં ઢીસક્યાઓ, આ પછી ગોળીનો અવાજ આવે, ભેજા શોર કરતા હે કલ્લુ મામા. આવું કાંઈ કારણ વગરનું ગીત, આમાં અર્થ વગરના ગીતો. હાવ ગીત સાંભળ્યું પછી મને ઘડીક તાવ આવ્યો. પછી મને વિચાર એ આવ્યો કે આ ગીત ધારો કે 50 વર્ષ પહેલાં કુંદનલાલ સાયગલ સાહેબને જો આપવામાં આવ્યું હોત, અહીં વડીલો જે મોટી ઉંમરના પુરુષો બેઠા છે, મોટી ઉંમરના બહેનો તો હોય જ નહીં. તમારા તમે સમજી બહુ જાઓ છો બધા. આ હા અડધામાં આખું સમજી જાવ ને મારું 6 મહિના આયુષ્ય વધી જાય છે. કે જો આ દીધું હોત કુંદનલાલ સાયગલને 50 વર્ષ પહેલા, તો વડીલો બેઠા છે, યાદ કરો તો કેમ ગાત કુંદનલાલ સાહેબ? ગોલી મારું ભેજે મેં, ગોલી મારું ભેજે મેં, કલ્લુ મામા કલ્લુ મામા કલ્લુ મામા. दिल जलता है तो जलने दे, आंसू न बहा फरियाद न कर दे, जलता है तो जलने दे. કેવા જિંદગીની સમસ્યાના સમાધાન આપી દે એવા ગીતો મનાડેજીના, રફી સાહેબના. અત્યારના ગીતો તો આપ્યા હોત તો મને બદનામ હોય ડાર્લિંગ તેરે ઝંડો મામા હોય. તાલી પડે તો એકારે પાડજો, હોલસેલમાં જ હું સ્વીકારું છું. ગીતો એવા ગીતો. આ નીકળી છે વાત એટલે એક રમત આપું છું ભેટમાં તમને બધાને. તમે અંતાક્ષરી મારી દ્રષ્ટિએ મોહનજોદડોનો હડપ્પાની સંસ્કૃતિનું ઉત્ખનન થયું ને એની હારે નીકળેલી છે. એક આ રમત આપી દઉં, મને જે સમય મર્યાદા આપી છે એ પ્રમાણે હાલવાનું છે આપણે. એટલે એક પ્રાર્થનાથી પછી આપણે એક સાથે છૂટા પડે. એમાં એક બબે ન ઊભા થતા, નગર ખાલી ખુરશીઓ રહે બે બાજુ. પણ એક રમત આપું છું ભેટમાં. આનંદ છે ને તમારી અંદરથી આવે છે. આનંદ ક્યાંય ગોતવા જવાની જરૂર જ નથી. એક કવિને લેખકને પૂછેલું કે સુખ અને સફળતા વચ્ચે તફાવત શું છે? લેખકે બહુ સારો જવાબ આપ્યો કે તમને ગમતું મળે એ તમારી સફળતા છે, પણ મળે એ ગમે એ તમારું સુખ છે.
BMW તમને મળે ગમે છે ને યુ ગેટ ઇટ દેન ઇટ ઇઝ યોર સક્સેસ. પણ જે મળે આ ભગવાન છે ને સહસ્ત્રાક્ષણી ભગવાનને કીધો છે ને બાપુ આપણે ગીતામાં કે 1000 આંખોથી ઈશ્વર આપણું ભલું ઈચ્છે છે. આપણે એમ કહે છે કે અટાણે જ BMW આને મારે જોઈ છે, આપણે માગવા ઈ જાય, પણ ભગવાનને ખબર છે કે આની શેરીમાં છોકરા લીટા પાડે એવા છે. હી નોઝ કે આ શેરીમાં ક્યાં રાખી શકશે આવડી મોટી ગાડી, એટલે આ તું મારુતિ 800 ને જ લાયક છો. પહેલા તું કીકું મારે બજાજની 41 કીક માર્યા પછી ઉપડે છે, નમાવ્યા વગર ઉપડે નહીં. વિવેકી છે આપણે આપણા દેશના વાહનો પણ. વિવેકનું પ્રદાન છે બજાજ. આમ નમાવો ને હું મળે પછી ઉપડી જાય. લ્યો એક જગ્યાએ તો પ્લેનમાં કાકાએ કીધું કે ઉપડતું નથી તો કે નમાવો જ લ્યો. શું સાહેબ વાતો છે. રમત એક આપું છું, એકલા પડો ને રહીમાં કરજો તમે બધાય આનંદથી મોજથી. પછી એક પ્રાર્થના કરવી છે, ત્યાંથી પછી વાતને વિરામ આપવો છે. પણ એટલે રમત આનંદથી હળવાશથી વાત આવે ને બાપુ. તો મારા જ શેરમાં બહુ મેં કીધું છે કે હું વસ્તુ સૌથી મોંઘેરીને જાજર માન વહેંચું છું, ઓલા ઈમાન વહેંચે છે ને હું મુસ્કાન વહેંચું છું. એટલે એ 2 મિનિટ અમે રમીએ છીએ. ઘરે જઈને તમે આનાથી સરસ રીતે રમી શકશો, પણ 2 મિનિટ અમે રમી લઈએ. જયેશભાઈ, દીપકભાઈ, બધાને કહું છું, જિંદગી શબ્દ યાદ હોય ને એવી કોઈ પણ ગુજરાતી, હિન્દી કવિતા, ગીત જિંદગી જેમાં આવવું જોઈએ ફરજિયાત. આ રમતનું નામ સાંઈરામ. સાંઈરામ મારા નામ નહીં, આપણે શું બીજાનું નામ દેવું. હું દઉં છું તો જિંદગી આવવું જોઈએ ફરજિયાત. અડધી કડી. जिंदगी देने वाले सुन, तेरी दुनिया से दिल भर गया, मैं यहाँ जीते जी मर गया, जिंदगी देने वाले सुन. જિંદગી ઉપરનું કોઈ ગીત યાદ આવે છે? जिंदगी कैसी है पहेली हाय. કાટ એક હું ગાઈ લઉં. અતુલ તને યાદ આવે છે? આ કોઈ દી બાર ગાતો નથી બાપુ, આજ હિંમત કરે છે. લાગે બાગે લોની તારે આપણી ઉપર કાંઈ નહીં. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. जिंदगी का सफर है ये कैसा सफर, कोई समझा नहीं कोई जाना नहीं. કિશોરદાનું જબરજસ્ત ગીત. અવિનાશ તને યાદ આવે છે? મારો સુરીલો બેન જો વાદક છે બાપુ. जिंदगी मौत ना बन जाए संभालो यारो. કાટ. હવે રમત શરૂ થાય છે. સાંઈરામ. સાંઈરામ આ રમતનું નામ છે. દીપકભાઈ, જયેશભાઈ, અવિનાશભાઈ, અતુલભાઈ, જિંદગી જ્યાં છે ને ત્યાં પત્ની મૂકી અને આ ગીત ગાઓ ફરીવાર. કોમેડી સ્ટાર્ટ્સ નાઉ. ગા ફરીવાર ગા. पत्नी देने वाले सुन, इस पत्नी से दिल भर गया, मैं यहाँ जीते जी मर गया. हो पत्नी कैसी है पहेली. बस 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 बस. पत्नियों का सफर है ये कैसा सफर, कोई समझा नहीं कोई बका. पत्नी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. अरे टी 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 टी. એને કાઠિયાવાડી ઉડલી કરી. ઉડલીનું કાઠિયાવાડી કરણ. અને આનું ગીત કેટલું ભયંકર આવે. પત્ની યહાં મૌત ના બન જાયે સંભાલો યારો, पत्नियां मौत ना बन जाए संभालो यारो, खो रहा चैनो अमन, खो रहा चैनो अमन, मुश्किलों में है पति, मुश्किलों में है पति, सरफरोशी की शमा दिल में जला लो यारो, जिंदगी मौत ना बन जाए
संभालो यारो। अब देश को दुश्मनों से नहीं गद्दारों से खतरा हो रहा है और खजानों को चोरों से नहीं पहरेदारों से खतरा हो रहा है। हमारो योगी कवि लखे है बाबू कि ये कुर्सियां गद्दार निकली क्या करे, नई पेटियां बीमार निकली क्या करे, लाइनें चली लंबी कटोरी की और रोटियां कुल 4 निकली क्या करे। ये कुर्सियां गद्दार निकली क्या करे, नई पेटियां बीमार निकली क्या करे, लाइनें चली लंबी कटोरी की और रोटियां कुल 4 निकली क्या करे। आदमी के नाम पर ये राहते वोट का व्यापार निकली क्या करे। आदमी के नाम पर ये राहते वोट का व्यापार निकली क्या करे। जो करा है आज तक सिकंचों में बंद थी, जो करा है अब બધું થાતું હતું પણ દરવાજાની અંદર આ जो करा है आज तक सिकंचों में बंद थी अब सरे बाजार निकली क्या करे। और जिन हवाओं पे नाज था हमें आ છેલ્લો શેર કવિ લખે છે અહીંયા ડોક્ટર થાય અહીંયા એન્જિનિયર થાય અને લંડન અમેરિકા સેટલ થાય છે ને એની સામેનો મારી ફરિયાદ છે કવિની આ કે जिन हवाओं पे नाज था हमें वहीं समंदर पार निकली क्या करे, वहीं समंदर पार निकली। तो અહીંયા બેઠા બેઠા કાઠિયાવાડની એક યાત્રા કરાવું છું અને આજે કથાની શરૂઆતમાં બાપુએ શંકરાચાર્યજીને યાદ કર્યા। ભોળાનાથને હનુમાનજી તો 11મું રુદ્ર કહેવાય। એક 5 મિનિટ તમારી વધારે લઉં છું। બ્રાહ્મણના દીકરાને ભોળોનાથ વધારે વાલો હોય અને હું 33 કરોડ દેવતાને એક અહીં જગાડી અને આપણા બધા ઉપર કૃપા વરસતી રહે એવી મારી એક નાનકડો પ્રયત્ન છે મારો, આપને ગમશે એવી શ્રદ્ધા સાથે। પેલા ભોળાનાથને ઉમરેઠથી સોમનાથ સુધીની યાત્રા કરાવું। सकल विश्व सम्राट नाथ जय सोमनाथ जय सोमनाथ। सकल विश्व सम्राट नाथ जय सोमनाथ जय सोमनाथ। अर्धंग साथ गबरी उमंग जट झूठ धार खड़कत गंग सुन ताप नाम धड़के अनंग भवकूत भूत प्रेता अभंग। रिद्धि सिद्धिनाथ गजवदन साथ जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ। जागो जागो शिव जी जागो जागो, भोला जागो जागो, शंभु जागो जागो जागो। गढ़हड़े दधी महराण गाज त्रंबाल शंख भैरी आवाज त्रिवेणी मात शोभे तरंग जलपान स्नान करता उमंग छे मनुष्य देह हनु मोक्ष द्वार अवतार नाथ भोला उदार। रिद्धि सिद्धिनाथ गजवदन सा जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ। जागो जागो शिव जी जागो जागो, भोला जागो जागो, शंभु जागो जागो जागो। शंकराचार्य जी ने याद करो, शिव ने याद करो અને શક્તિને ભૂલી જાઓ તો નગુણો ગણાવો। શંકરાચાર્ય जी લખે છે પુષ્પાંજલિ સ્તોત્રમાં બાપુ। अय गिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदिनुते गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विलासिनी जिष्णु निते भगवती है शितिकंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूति कृते जय जय है महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैलसुते मरम्यक पर्दिनी शैलसुते दुर्वर वर्षिणी दुद्धर दर्शिनी दुर्मुख मर्षिणी हर्ष रथे धनुज रोषिणी दुर्मद रोषिणी दुर्मद शोषिणी घोष रते त्रिभुवन पोषिणी शंकर तोषिणी कलमश मोषिणी सिंधु सुते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैलसुते मरम्यक पर्दिनी शैलसुते मरम्यक पर्दिनी शैलसुते। मां जागो जागो शक्ति जागो जागो, दुर्गा जागो जागो, हो अंबा जागो 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 हो।
वन प्रिय वासिनी तोषिणी हास रते मधु मधुरे मधु कैटभ गज्जिनी महिष विदारिणी सिंधु सुते तुंग हिमालय शृंग निजालय मध्यलते जय जय हे महिषासुर मर्दिनी रम्यक परदिनी शय शंकराचार्यजीના શબ્દોની સંસ્કૃતની આ મજા જોજો સાહેબ ऐशत खंड विखंडित रुंड वितुंडित शुंड गजाधिपते ऐशत खंड विखंडित रुंड वितुंडित शुंड गजाधिपते निज भुज दंड निपातित चंड विपातित मुंड बधाधिपते रिपु गज गंड विदारण चंड पराक्रम शुंड मृगाधिपते जय जय हे महिषासुर मर्दिनी रम्यक परदिनी शैल सुते रम्यक परदिनी शैल सुते रम्यक परदिनी शैल सुते जागो 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 हे जागो जागो दुर्गे जागो मैया धनुरनुसंगरण क्षण संग परिस्फुर दंगन तत्कटके धनुरनुसंगरण क्षण संग परिस्फुर दंगन तत्कटके अत चतुरंग बलक्षति रंग गडत बहुरंग रटत बटुके कनक पिशंग कुशत्क निसंग कनक पिशंग कुशत्क निसंग सत्वट श्रंग हता बटुके जय जय हे महिषासुर मर्दिनी रम्यक परदिनी सुते मा रम्यक परदिनी शैल सुते मां रम्यक परदिनी शैल सुते जागो जागो शक्ति जागो जागो हे जागो जागो दुर्गे जागो जागो या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः મને ગમતા છંદ सुरललना तथै तथै तथाभिनयोतर नृत्य रते तुद कुकुथा कुकुथोदि दडादि कथाल कुतूहल गान रते सुरललना तथै तथै तथाभिनयोतर नृत्य रते तुद कुकुथा कुकुथोदि दडादि कथाल कुतूहल गान रते दुदुकुटु दुदुट धिंदिमित्त धनि नीर मृदंग निनाद रते जय जय हे महिषासुर मर्दिनी रम्यक परदिनी शैल सुते रम्यक परदिनी शैल सुते मां रम्यक परदिनी शैल सुते मां जागो जागो मैया जागो जागो शक्ति जागो जागो दुर्गा जागो जागो ऐ सुमनः 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 सुमनोरम क्रांति दुते चित रजनी 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 कर वक्त्र भुते सुनयन विभ्रमर भ्रमर भ्रमर भ्रमरा भ्रमरादि दुते जय जय हे महिषासुर मर्दिनी रम्यक परदिनी शैल सुते रम्यक परदिनी शैल सुते मां रम्यक परदिनी शैल सुते मां रम्यक શિવને યાદ કરું શક્તિને યાદ કરું અને હનુમાનજી મહારાજની નિશ્રામાં હું તમે બેઠા છે આહા આપણને કોઈ પૂછે કે તમે ભગવાનને જોયા છે તો હું તો એટલું કહી શકું કે મેં ભગવાનને નથી જોયા મેં તો મારા સાધુડાના દર્શન કર્યા છે બાપા હનુમાનજીની શ્રદ્ધા આમ નાનો હતો ત્યારે લગભગ આજથી 25 વર્ષ પહેલા બાબુ ગઢડાની કથામાં આપે હનુમાનજી એક મારા પિતાશ્રીને આપેલા અને માથે ઉપાડીને અમારા ઘરમાં તાલ મુદ્રામાં 8 ફૂટના હનુમાનજી છે એની સામે બેહીને એક પ્રાર્થના લખેલીની એક કડીથી મારે આ વાતને વિરામ આપવી છે કારણ કે આંસીની બધી વાતો તો ઘણી આ તો એ તો અમારે કરવી પડે પણ આ પ્રાર્થના આપના ચરણે પવિત્ર કરું છું આ પ્રાર્થના હું માત્ર મારા હનુમાનજી સામે ગાઉં છું હનુમાનજી માટે લખેલું એક કલ્યાણ સ્તોત્ર આ જ છંદમાં પુષ્પાંજલિ કદાચ માલા નામનો છંદ છે આ હું એમાં શ્યોર નથી પણ એ છંદમાં હું મારી પ્રાર્થનામાં ગાઉં છું ને હનુમાનજી ની આમ તો 16 લીટીનું આખું અષ્ટક છે પણ આખું અષ્ટક તો ક્યારેક તલગાજડામાં આપના હનુમાનજીની સામે બેહીને મારે ગાવું છે પણ એની ખાલી 2 કડી પવિત્ર કરું છું આપના માટે આપના ચરણોમાં આપના આશીર્વાદ લેવા માટે હનુમાનજીની શ્રદ્ધા આખા વિશ્વમાં પ્રબળ બનાવનાર એવી એક હનુમાનજીની કૃપાપાત્ર હસ્તીની સામે हनुमंत है कपि दिव्य दयावंत रंक श्रीमंत धरे तुझ ध्यान केसरी नंदन तू बलवंत नमंत कहीं तुम्हें संत महान तू क्षमवंत नयादि नयंत वसंत है भक्ति की सेवा की शान जय जय हे हनुमान कृपा निधि गान करत कर हो कल्याण गान करत कर हो कल्याण गान करत कर हो कल्याण जागो जागो बजरंग जागो जागो हनुमंत जागो जागो बजरंग जागो जागो जागो
कपिकुल ताज गरीब नवाज हनुमंत लाज रखे सबकी कपिकुल ताज गरीब नवाज हनुमंत लाज रखे सबकी बाजत जाज बखाज समाज और देहत राह सबे कब की हमको है नाज यही तो है राज श्री राम यवाज रिजय हनुमान जय जय है हनुमान कृपा निधि गान करत कर हो कल्याण गान करत कर हो कल्याण गान करत कर हो कल्याण जागो जागो बजरंग जागो जागो हनुमत जागो जागो बजरंग जागो। हे महावीर तू धीर गंभीर तू वीर फकीर शरीर विराट हे महावीर तू धीर गंभीर तू वीर फकीर शरीर विराट भांगत भीर खिलावत खीर तू खोजत हीर अजीर अघाट गरीब अमीर नमावत शीर तू देवत थीर को दान महान जय जय है हनुमान कृपा निधि गान करत कर हो गान करत कर हो कल्याण गान मने ताला हो बता हनुमान जी की कृपा वर्षे बताओ कल्याण गान करत कर हो कल्याण जागो 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 बजरंग जागो 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 हनुमत जागो जागो। रट रट राम प्रगट मारुत जट फट फट संकट कपट को तोड़ ए हनुमान जी અમારી ઉપરના બધાયના સંકટ અહીંથી ઉપાડી લેજે રટ રટ રામ પ્રગટ મારુત જટ ફટ ફટ સંકટ કપટ को तोड़ झटपट पलट हनुमंत घट घट निकट के लतकत भूत को मोड़ रट रट राम प्रगट मारुत जट फट फट संकट कपट के तोड़ झटपट पलट हनुमत घट घट निकट के लटकत भूत को मोड़ खटपट समट झपट शुभवत कर धिनकट ताल पे भरत उड़ान जय जय है हनुमान कृपा निधि गान करत कर हो कल्याण दान करत कर हो कल्याण दान करत कर हो कल्याण जागो जागो बजरंग जागो जागो हनुमत जागो 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 આખા અષ્ટકની મને ગમતી બે કડીથી વિરામ આપું તું લાલ હે લાલ કપાલ વિશાલ તું વજ્ર की ढाल करो हमें न्याल तू लाल है लाल कपाल विशाल तू वज्र की ढाल करो हमें न्याल द्रुत गति चाल फुलावत गाल तू झाल को टाल तू भक्त संभाल तू श्रेष्ठ मिसाल प्रगट हर हाल कमाल कमाल तू है भगवान जय जय है हनुमान कृपा निधि गान करत कर हो कल्याण गान करत कर हो कल्याण गान करत कर हो कल्याण जागो 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 छली कड़ी दास का दास तू दास का दास भक्तों को प्यास तू दास का दास भक्तों की प्यास तू हर घटवास हठी हनुमान साईं की आश तू दास का दास भक्तों की प्यास तू हर घटवास हठी हनुमान साईं की आश है दर्शन प्यास तू दृढ़ विश्वास प्रति हनुमान राम के खास रहो मुझ श्वास राम के खास रहो मुझ श्वास तो रमे हम रास राम के खास रहो मुझ श्वास रमे हम रास और गावत गान जय जय है हनुमान कृपा निधि गान मैंने बता ताल जो है गान करत कर हो कल्याण गान करत कर हो कल्याण गान करत कर हो कल्याण जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ ताला को बता जय सोमनाथ जय सोमनाथ जय सोम जय माता जी जय माता जी जय माता जय महाराज जय महाराज जय महाराज जय महाराज जय महाराज जय महाराज स्वामी नारायण स्वामी नारायण जय योगेश्वर जय योगेश्वर जय योगेश्वर जय माता जी जय माता नमः शिवाय नमः शिवाय जय हनुमान जय महाराज जय महाराज ताला को जय महाराज जय महाराज नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः पार्वती पते हर हर
મહાદેવ હર